ગોંડલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ચૂંટણીના માહોલ વચ્ચે જયરાજસિંહ જાડેજાનો ધ્રુજારો જોવા મળ્યો છે। હું એમએલએ પદેથી રાજીનામું અપનાવી દઈશ, આવી વાત જયરાજસિંહ જાડેજાએ કરી છે। જયરાજસિંહ જાડેજાનો ગુંડાગીરીનો આક્ષેપ સામે વળતો પ્રહાર જોવા મળ્યો છે। ગરીબની જમીન પચાવી પાડવી એ અસલ ગુંડાગીરી છે, આવી વાત જયરાજસિંહ જાડેજાએ કરી છે। ગોંડલના મોવિયા ખાતેથી જયરાજસિંહનો વિરોધીઓને આ સણસણતો જવાબ છે। જયરાજસિંહને સભામાં હાજર સરપંચોને સાક્ષી બનાવીને પૂછ્યું, શું હું ક્યારે ગ્રાન્ટ માટે એક રૂપિયો માંગવા આવ્યો છું? આવો સવાલ જાહેરની અંદર જયરાજસિંહ જાડેજાએ પૂછ્યો। જયરાજસિંહને સ્પષ્ટ શબ્દોમાં ગુંડાગીરીની વ્યાખ્યા કરી। લોકો માટે લડવું એ ગુંડાગીરી નહીં, પરંતુ મારો ક્ષત્રિય ધર્મ છે, આવી વાત પણ જયરાજસિંહ જાડેજાએ કરી। સ્વાભિમાનની લડાઈને ગુંડાગીરી ન ગણે, વિરોધીઓને એવી પણ એ અપીલ છે જયરાજસિંહ જાડેજાએ કરી। મેં કે મારા પુત્રએ ક્યારેય કોઈની જમીન દબાવી નથી। ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જયરાજસિંહનો આકરો પલટવાર પણ જોવા મળ્યો છે। ત્યારે મોવૈયા ગામની સભામાંથી વિરોધીઓના આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા અને સણસણતો જવાબ આપતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું, આવો આપણે જયરાજસિંહ જાડેજાને સાંભળીએ। પોતા માટે કરે ને એને દાદાગીરી કહેવાય, આમ જનતા માટે કરે ને એને હું એક ક્ષત્રિય તરીકે એમ કહું છું કે મને એનું ગૌરવ છે, મને એનું અભિમાન છે, મને મારું સન્માન છે કે આવી ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી, કોઈની એક ઇંચ જમીન, હું જીવું છું ત્યાં સુધી ગોંડલ તાલુકામાં કોઈની જમીન જો લઈ જવા દો ને તો મારો બાપ બીજો હોય। એમાં પાછી એવી ટોકરી નહીં હાલે, ચોખવટ કરું છું, એમાં તો કોનો તો તમે એમ કહેતા નહીં ભાઈ। આજના જમાનાની વ્યવસ્થા એક જમાનો એવો હતો કે આપણા બાપુજી મરણ પથારીએ પડ્યા હોય ને તો આપણી આંગળી જારીને એમ કહેતા કે ફલાણા ભાઈ મારી પાસે 200 રૂપિયા માગે છે, એને આપી દેજે, ફરી જતો નહીં। આજનો સમય એવો છે કે એને મરી જવાનું હોય ને ચિઠ્ઠી લખી નાખે કે આના 200 રૂપિયાના ત્રાસથી હું મરી જાઉં છું। એમાં અમે બાપ દીકરો, મારે 15-20 દીકરા નથી હો ભાઈ, તમે બધા એક સંતાનના બાપ છો, એક સંતાનના હવે તમે દાદા થઈ ગયા છો, મને વાલો છે। અને રાજકારણ મારો વ્યવસાય નથી હો ભાઈ, આ મારો વ્યવસાય નથી કે આની ઉપર મારું ઘર હાલે છે એવું નથી। આ મોવિયા બાવાજી બાપુની સાક્ષીએ કહું છું, આના કારણે મારું ઘર નથી હાલતું। હું એવો કોઈ ઉપર માણસ નથી, હું એટલો બધો કોઈ સુખી માણસ નથી। મારે કોઈ પાસે લાંબો હાથ કરવું પડે ને એવું મારી સમયની કોઈ જરૂરિયાત નથી, મારી કોઈ માંગ નથી। હવે ગુંડાગીરી વિશે આની દવા તમે મને બતાવો। મોવિયા તો છે ને ગમે ના ઓપરેશન કરી નાખે। હવે આ ગુંડાગીરી આપણે નાબૂદ કરવાનું હું અહીંથી એલાન કરું છું। 30 વર્ષ પહેલા મેં નાબૂદ કરી, હવે જે બની બેઠેલા આવ્યા છે ને એની પાસે તમે કેસ લઈ જાઓ। કેવો કેસ લઈ જાઓ કુરજીભાઈ કે મારી 20 વીઘા જમીન રાજકોટના ફલાણાભાઈ લખાવી ગયા છે, મને જમીન પાછી અપાવો। જો એ જમીન પાછી અપાવે ને એટલે કાલની તારીખે હું ધારાસભ્ય પદ તરીકે રાજીનામું અપાવી દઉં। શેની વાતો ઠોકો છો તમે? અને તમને ગોંડલની પીડા હિતવી નજીક આવી એટલે 22 એવો હોત તો સારું હતું। હાલો 22 સુધી 5 વર્ષ તમને દે, તમે સીધે સીધી પીડા। અને ગોંડલ માટે 182 માં ક્યાંય નહીં। મને એ વિચાર થાય છે કે ચૂંટણીનો, વિધાનસભાનો સમય નજીક આવે તો બહારના લોકોના પેટમાં તેલ કેમ રેડાય છે? 182 માંથી ગોંડલ એક જ કેમ? એનું કારણ શું? જે મોટો સમાજ છે ને ભાઈ, હું સામે વાળાને જવાબ આપું છું, જે ગોંડલ તાલુકાનો મોટો સમાજ છે ને એ મારી હારે છે, એની કોઈને ગમતું નથી। મને દીકરા તરીકે સ્વીકારે છે ને એ બીજા કોઈને ગમતું નથી, તમને સ્વીકારો।
રાજકારણમાં મત લેવાની વાત માટે ગામનો ગુમરાહ કરવાનો, ગામને અવડે રસ્તે ચડાવી દેવાનું, આમ કરી નાખવાનું, તેમ કરી નાખવાનું, પૈસા લઈ લીધા, ખાઈ ગયા, ફલાણું કર્યું. અરે ભાઈ, ઘા તો દુશ્મનનો વખાણવો પડે, સાચું દુશ્મન માટે બોલવું પડે. એ આ મોવિયા છે. તમે કોઈએ મને મત ન દીધો હોય ને, પણ તમે ગામમાં હિતમાં ક્યારેક ઊંચી આંગળી કરી હોય ને, તોય મારે કહેવું પડે કે આ મોવિયાનું સંતાન છે. મને મત ન દીધું હોય તો મારે એમ કહેવું પડે કે આ મોવિયાનો દીકરો છે, ગામના હિતમાં હતો. આમાં તમે કેમાં શેનું હિત લઈને આવ્યો છે મને સમજાવો. તમે ગોંડલ તાલુકામાં રોડ તૂટી ફૂટી ગયા હોય, તમે રિપેર કરાવી દેવાના છો? તમે કોઈ ગવર્નર છો? તમે કોઈ સત્તા લઈને બેઠા છો? તમારો એક પણ સભ્ય ન છૂટાવવાનો, અને જો છૂટાઈ જાય તો 10 દિવસ ભાજપનો કેસ પહેરવાનો છે, લખી લેજો. છૂટાવવાનો નથી. કદાચ 10 દિવસે ભાજપનો કેસ પહેરેલો હું તમને ફોટો મોકલીશ. ઘણા ફોન આવે પણ એ હચવાતા નથી ભાઈ. મને બીજી એક વાત યાદ આવે છે. ગુંડાગીરી છે, એની વચ્ચે તમે કાંઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેક્સ્ટ નાબૂદ થઈ જાય. તો તમારા બધા સભ્યને લઈને તમે જુનાગઢ શું કામ ગયા ગયા? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને 1 મિનિટ માટે હું લઈ ગયો છું. ભાર્ગવને 1 મિનિટ માટે મેં ગોંધી રાખ્યો છે. તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને એ ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી, આ ચાઇના પ્રોડક્ટ છે, અને આ મારા બેટા રાતોરાત બેહી જવાના છે, અને ભાજપ વાળા ઢીલું લાંબુ કરી દેવું કે બાકી નથી રાખવાના, એટલે એને લઈ ગયા. એની પાસે કોઈ ગેરંટી જ નથી. હજી હું એને અહીંથી ચેલેન્જ મારું છું, કેટલા હાથવીઓ કોઈ તમે જોઈ લેજો. અને 27માં જો તમે રેઢું પડ કે હર આયકા વગરનું આમ પસ્યું ખેતર તમે દેખી ગયા હો ને, તે ભૂલી જાજો. સમય એનો જવાબ દેશે. સમય પહેલા હું એ વાતને દોહરાવવા નથી માંગતો. પણ મિત્રો, ઘણી બધી વાતો થઈ ગઈ છે મારી કે તમે આવો છો એનો વાંધો નથી, પણ તમે વિકાસની કોઈ વાત કરતા નથી, ભોગે ચડાવવાની વાત કરો છો. મારે આજે આ ગામને કહેવું છે કે ગામની અંદર છેલ્લા 10 દિવસનું જે વૈમનસ્ય થયું છે ને, વૈમનસ્ય ગામનું વાતાવરણ ડોયરું છે ને, એ ડોળવામાં જે તમારામાંથી આત્મા ગયા છે ને, મારા મિત્ર વાઘજીભાઈ છે આ વાતાવરણ ડોળવામાં. હું ગામને ખાતરી આપું છું કે આ પ્રશ્ન ગામ સમસ્ત, મોવિયા સમસ્ત, મોવિયા ગામના તમામ સમાજના આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે હું ગામની સાથે ન્યાયિક રીતે રહીશ. ગામની જ્યારે વાત આવે, જો બધા આગેવાનો બેઠા જ છે, મેં નાની ટિકિટ તાલુકા પંચાયત હોય, મોટી ટિકિટ જિલ્લા પંચાયત હોય, મેં આ ગામને પૂછ્યા સિવાય કોઈ નિર્ણય કર્યો છે? કિશોરભાઈ, ખુરજીભાઈ, મેં જાહેરમાં ગામના આગેવાનોની હારે ચર્ચા કરીને મેં નિર્ણય કર્યો છે. વાઘજીભાઈ મને આવીને એમ કહી જાય કે હું કહું એમ તમે કરો, તો વાઘજીભાઈ એકના કહેવાથી હું કોઈ નિર્ણય કરતો નથી. હું ગામ સમસ્તે જોઉં છું. ગામનો કોઈ એક માણસ ગામનો ધણી નથી હોતો. મારી વાતને તમે સમજજો. ગામના આગેવાનો કે તરફી મેં વલણ અપનાવ્યું છે. આ પ્રશ્નમાં પણ ગામ સમસ્યા હાજર હશે. ગામના તમામ આગેવાનો જે વાતમાં સૂર પુરાવશે એમાં હું મારો સૂર પુરાવીશ, અને ગામમાં શાંતિ જળવાય એના માટે હું મારા તમામ પ્રયત્નો કરીશ. હવે મારે તમને બીજી વાત કરવી છે. અમે હવે ગઠા માણસો થઈ ગયા છે. ઘરે જવામાં બીક લાગે છે, એટલે 4-5 જુવાનીએ મને ઘરે મૂકવા આવજો. સમજો પછી દાંત કાઢો. શેના કારણે કહું છું ખબર છે ને? ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી બહુ વધી ગઈ છે. હજી આ દાદાગીરી ફાલી ફૂલી કેટલી થવાની છે એ તમને કહું. હજી તો 26નો ચોથો મહિનો હાલે છે. 26ની સાલનો ચોથો મહિનો હાલે છે. હજી સીતાવી આવશે એટલે ગુંડાગીરી વધશે.
સીતાવી પછીના જેમ જેમ મહિના, સીતાવીનો પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો અને 11મો મહિનો આવશે ને ત્યાં તો હરણના ખોપરા ફાટી જાય ને ભાઈ, એવા ગુંડાગીરી ભૂકા કાઢી નાખવાની છે. પેલા મારે સામેવાળા લોકોને હું તો નામ નથી લેતો, નામ લેવાના મેં સોગંદ ખાધા છે. મારે ઈ પૂછવું છે કે તમે આ ગામની પીડામાં સહભાગી થવા માટે આવ્યા છો કે રાજકારણ કરવા માટે? મારો બીજો પ્રશ્ન, તમે આ સમાજના આગેવાન તરીકે ગામમાં આવ્યા હતા કે કોઈ પાર્ટીના આગેવાન થઈને તમે આવ્યા છો? તમે પેલા સમાજના આગેવાન થઈને આવ્યા હતા. ગામની પીડામાં, ગામમાં ખૂબ ગુંડાગીરી હતી ને, હતી 98માં, આ બધા વડીલો જાણે છે. ત્યારે હું 32 વર્ષનો હતો, એમાંથી હું પાસ થઈને આવ્યો છું. મોવિયાએ મને ખભે બેસાડ્યો છે, તમે મને દીકરા તરીકે મોટો કર્યો છે. મોવિયાને ફરીથી અભિનંદન પાઠવું છું. સવાલ જવાબમાં વાત કરું. ભાષણનો અલ્પેશભાઈ ઘણું બધું કહી દીધું. અલ્પેશે તમને હું સવાલ અને જવાબમાં વાત કરું, આપણે સંવાદમાં વાત કરું કે આપણે ભેગા થવું અને ભેગું રહેવું બે વાતમાં તફાવત છે. ભેગા થઈ જાય ને તો ભેગું રહેવું એ આપણી એક ફરજનો ભાગ છે. આજે તમે ભેગા થયા છો ને તો ભેગા રહેવું, આ રીતે સામૂહિક ભેગું રહેવું એ તમારા બધાની ફરજનો એક ભાગ છે. મોવિયા ગામની અંદર મેં કોઈની 1 ઇંચ જમીન પડાવી છે? મોવિયા ગામમાં મેં કોઈના રોકડા 2000, 5000, 10,000 હું લઈ ગયો છું? મારો દીકરો લઈ ગયો છે? તો આ પેલા તો ગુંડાગીરીની મારે વ્યાખ્યા સમજવી છે. મોવિયા પાસે છે કે તમે ગુંડાગીરી કેને કહો? હું ગુંડાગીરી એને કહું છું કે એક પસીનો પાડીને જમીનમાંથી પેદાશ કમાઈને એની આજીવિકા રડતો હોય એવા માણસની જમીન કોઈ પચાવી પાડતું હોય ત્યારે મારે રામ મંદિરનું પૂજારી ન બનાય. અને આપણે આજે નક્કી કરી લઈએ, હું વ્યક્તિગત મારા માટે કોઈને દબાવવાના પ્રયત્ન કરું ત્યારે તમે મારી સામે આવી જાય. તો સામૂહિક હિતમાં કોઈનું મકાન, કોઈની જમીન, કોઈની આબરૂ, કોઈની જાનમાલ, ત્યારે હું આ રામ મંદિરમાં પૂજારી તરીકે રહી જાઉં કે હું મારી ફરજ બજાવું? તમે મને કહો શું કરું? હું ટોકરી લઈ લઉં? ધોકો લેવો કે ટોકરી લેવી તમે નક્કી કરો. હું તમે કયો એ રીતે તૈયાર છો. તમે જો અત્યારે રામ મંદિર તો આઈ નહીં લઈ જાઓ. પેલા હું ગુરજીભાઈને અભિનંદન આપું. મને આવીને સમાચાર પહેલા એ મળ્યા. ગુરજીભાઈએ ખૂબ સમાજની સેવા કરી, પોતે સ્વૈચ્છિક સમાજના પ્રમુખ તરીકે સમાજનું પ્રમુખ પદ છોડી દીધું. ગામના સમાજના લોકો, સમાજના યુવાનો જે કઈ નક્કી કરે એમાં કુરજીભાઈનો સૂર પુરાયો. કુરજીભાઈને ફરીથી અભિનંદન પાઠવું છું. વિશેષ વાત, ગઈકાલે આમાં જે ક્રિકેટ રમાતું હોય ને ત્યાં ફિલ્ડર ઓછા હોય ને એટલે ગમે એવી ફટકાબાજી થાય, કારણ કે દડો પકડાવવાની બીક નથી. મારી વાતની શરૂઆત હું આપણે ગોંડલ તાલુકાના કેટલા ગામના સરપંચો હાજર છે? ઉભા થાવ, બધા ઉભા થાવ, આગળ આવો, બધા આગળ આવી જાઓ. શૈલેષ ખાતા, બધા જ જવાબદાર માણસો છે, બધા જ એક એક ગામના સરપંચ. હું જે બોલું એ સરપંચ સાહેબો તમે બધા સાંભળજો. હું બાવાજી બાપુના સોગંદ ખાઈને એમ કહું છું કે મેં જો તમને અમારા તરફથી મળતી ગ્રાન્ટમાં એક પણ રૂપિયો તમારી પાસે માંગ્યો હોય તો હું બાવાજી બાપુના સોગંદ છું. એની સાક્ષી તમે જે હોય તો પુરાવો. મેં તમારી પાસે પૈસો, જોરથી બોલો ભરત, અહીંયા આવો, તાલુકા પંચાયતના પ્રમુખ.
પછી મારી વાત હું શરૂ કરીશ. સત્ય ઘટના બાવાજી બાપુની સાક્ષીએ બાવાજી બાપુના સોગંદ ઉપર વાત કરવાની છે, કોઈ રાજકીયની લબાડ વાત નહીં. 2.5 વર્ષના શાસનમાં છેલ્લું અમે 137 કરોડનું તાલુકા પંચાયતનું બજેટ મંજૂર કર્યું અને 80 ગામના સરપંચોને સમભાવે બધાને ગ્રાન્ટ આપી. હું જિગીસાબેનને અહીંથી એવી ચેલેન્જ કરું છું કે હું 1.5 કલાક આ સરપંચોને લઈને બાવાજી બાપુની ડેરીએ બેઠો છું. તમે જ્યાં પણ તાલુકામાં હો ત્યાંથી જે સરપંચે તમને એમ કીધું હોય કે જયરાજભાઈ પરિવારે 1 રૂપિયાની જો કંઈ ગ્રાન્ટ માંગી હોય તો હું એ તુપેલી ઉપાડવા માટે અહીંયા બાવાજી બાપુને તૈયાર છું. અને તાલુકા પંચાયત ઉપર 1 રૂપિયાનો જો ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ હોય તો પણ હું તુપેલી પકડવા તૈયાર છું. અને બધાય સરપંચોને લઈને 1.5 કલાક અત્યારે બેહું કે તો કાલે પાછો આવું અને એને ચેલેન્જ સાથે કહું છું કે અમારે જે સરપંચે કીધું હોય બેન અને એ સરપંચ બને મારી સાથે તુપેલી ઉપાડે એવી હું બાવાજી બાપુના સોગંદ ખાઈને વાત કરું છું. આવો બધે બેસો કે તમારા ગામનું હિત વિકાસને ધ્યાનમાં રાખજો. આ બહારથી આવ્યા છે, કોઈ દિવસ તમારા નથી થવાના. ગમે એમ તો મને તમારી મોઢાની શરમ લાગવાની છે. મને શરમ લાગશે કે મૌવિયાનો છે એ બધાએ એનો રોટલો નહીં શેકાય ને એટલે એ બધા એની ઘરે વયા જવાના છે, એની મને સંપૂર્ણ ખાતરી છે. અને ભાગી જવાનો એનો ઇતિહાસ છે. આમાં બીજું કાંઈ છે નહીં. તો ઘણો સમય વીતી ગયો છે, ઘણી બધી વાતો થઈ ગઈ, પણ મૌવિયાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે નીચેના 2 ઉમેદવાર અને ઉપરનો ઉમેદવાર ભાઈ શ્રી રાજુ, આ 3 ઉમેદવાર જંગી લીટથી ચૂંટીને તમે અમારી પાસે મૂકી જાઓ. મૌવિયાને જો કંઈ ઘટે અને મૌવિયાને જો કંઈ કહેવાની ઈચ્છા થાય તો અમને કહેજો. મૌવિયાની પડખે હંમેશા ઊભું રહેવાની ખાતરી આપું છું. મને કદાચ તમે મત આપો કે ન આપો, હું આ મૌવિયા ગામમાં કાયમી બોલ્યો છું કે એક વખત હું અહીંથી મોટો થયો છું. 98માં બોલ્યો તે આજે ફરીથી બોલું છું. 26માં કદાચ કઈ વધતું ઓછું રહેશે તોય હું આ ગામનો કાયમી આભાર માનીશ. પણ હવેનો સમય એવો આવ્યો છે કે ખોટા બિંદડા અને કૂતરા તમારું ભાત વિખી ન જાય, ભાત વિખાઈ ન જાય. વાડીએ લઈ જાય ને ભાત કપડામાં બાંધીને વિખાઈ ન જાય. આ ભાઈએ તો દાખલો દીધો. મેં આ ભાઈને જોયા એટલે મને બીજી ક્લિપ યાદ આવી ગઈ કે આગેવાના આવ્યા ત્યાં તમે બોલતા હતા મારી જમીન તો ગણેશભાઈ અપાવી. અને આવી લૂલી વાતો કરવા વાળા આપણે ઠોસ વાત કરી છે. આ સરપંચો ઉભા થઈને બાવાજી બાપુના સોગંદ લીધા. આવી કોઈ વાતમાં મૌવિયા ભરમાય ને એવું પેલા હું માનતો જ નથી. તમે ધારો તો અમને ગાંડા કાઢ્યું એવી તમારી શક્તિ છે. ઓપરેશનમાં તમે બધા MS છો, માસ્ટર ઓફ સર્જન. અમારું ઘણી વાર કરી નાખ્યું છે, પણ આ વખતે તમે ઓપરેશન કરવાને લાયક છે ને એ ઓપરેશન કરી નાખો. 3 ઉમેદવારને ચૂંટી કાઢો એવી મારી નમ્ર વિનંતી છે. વિકાસના કામમાં મૌવિયાને અન્યાય નહીં થઈ એની હું ખાતરી આપું છું. સૌનો આભાર. એ જીગીસા પટેલનું નિવેદન પણ અત્યારે સામે આવ્યું છે. જીગીસા પટેલના આ નિવેદન સામે જયરાજસિંહનો એ વળતો જવાબ છે. જીગીસા પટેલે સરપંચનું નામ લઈને આરોપ લગાવ્યો હતો. ગ્રાન્ટના પૈસા લઈ જાય છે તેવો આરોપ એ જયરાજસિંહ જાડેજા ઉપર લગાવ્યો હતો. આરોપ મામલે જયરાજસિંહનો સણસણતો જવાબ પણ સામે આવ્યો છે. ત્યારે આવો જીગીસા પટેલનું પણ એ નિવેદન સાંભળીએ કે જીગીસા પટેલે જયરાજસિંહ જાડેજા ઉપર એ શું આરોપો લગાવ્યા છે તેને લઈને હવે જયરાજસિંહ જાડેજાએ જે જવાબ આપ્યો છે કે હું એ મારા ધર્મપત્ની જેઓ ગોંડલના ધારાસભ્ય છે તેઓને રાજીનામું અપાવડાવી દઈશ. આવું પણ એ નિવેદન છે જયરાજસિંહ જાડેજાએ મોવૈયાની એક સભામાંથી આપી છે. પરંતુ કેમ જયરાજસિંહ જાડેજાને આ વળતો જવાબ આપવો પડ્યો છે? એ વળતો જવાબ આપવા પાછળનું કારણ જીગીસા પટેલનું એક નિવેદન છે કે આમ આદમી પાર્ટીની એક સભામાં જીગીસા પટેલે જયરાજસિંહ જાડેજા ઉપર આરોપ લગાવ્યો હતો અને સરપંચનું નામ લઈને આરોપ લગાવ્યો હતો કે ગ્રાન્ટના પૈસા છે, સરપંચો જે ગ્રાન્ટ ગામ માટે વાપરે છે તે ગ્રાન્ટના પૈસા છે તે
એ જયરાજસિંહ જાડેજા કે તેમના દીકરા છે તે લઈ જાય છે, તેમનો ભાગ હોય છે, આવો આરોપ છે એ જિગીસા પટેલે લગાવ્યો હતો. ને આ જ આરોપ સામે એ જયરાજસિંહ જાડેજાએ જે જવાબ આપ્યો, જે હમણાં જ આપણે થોડી વાર પહેલા સાંભળ્યો, પરંતુ જિગીસા પટેલનો નામ લીધા વગર જયરાજસિંહ જાડેજાએ જે જવાબ આપ્યો હતો, હવે જિગીસા પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે, એ આરોપો પણ સામે આવ્યા છે. આવો આપણે સાંભળીએ જિગીસા પટેલે જયરાજસિંહ ઉપર શું આરોપો લગાવ્યા હતા. અમે ગામમાં ગયા ને તો એક સરપંચ અમને માજી સરપંચ હતા, એને એવું કીધું કે બેન જેવી ગ્રાન્ટ આવે ને મારા ખાતામાં એટલે તરત ફોન આવી જાય. 7 લાખની ગ્રાન્ટ માંથી 5 લાખ મારે એને દઈ દેવાના, 2 લાખમાં હું કામ કરવાનું. આવી પીડા સરપંચની. એટલે વેકરી ગામની અંદર અમે ફરતા ફરતા લોકોની વેદના સાંભળી અને એક રોડનો વિડીયો મેં બનાવ્યો. તમે દરેક જગ્યાએ જોયો હશે, સોશિયલ મીડિયામાં દરેક લોકોએ જોયો હશે. ઈ રોડનું કામ 2 દીમાં ચાલુ થઈ ગયું. કેટલા? 2 દીમાં. આ તાકાત છે આમ આદમી પાર્ટીની, આ તાકાત છે આમ જનતાની, તમારી મારી. અત્યાર સુધી એની સામે બોલવા વાળું કોઈ નહોતું, બધા એને દાબમાં રાખતા હતા. અને અહીંયા તમારે જિલ્લા પંચાયતનો ઉમેદવાર ઉતાર્યો છે, ખબર છે ને એનો ઇતિહાસ? ખબર છે કે નથી? બાપ દાદા મર્ડર કરી કરીને દાદાગીરી કરી ગયા, હવે દીકરા ઉભા થયા છે. ગમે એને હાલતા ફડાકો મારી લે. જોયો ને વિડીયો હમણાં સુલતાનપુર થી? હાલતા ફડાકા મારીને પછી કે હાલો હવે સમાધાન. મારે આપણે ખાવાના, સમાધાન આપણે કરવાના, એવાને ટિકિટ દીધી છે અહીંયા. હવે તમારે વિચારવાનું છે, ફડાકા ખાવા, મર્ડર કરાવવા છે કે શું કરવું છે, વિચારવાનું તમારે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.